Hello students, I am Uzma teacher from Paras English School. Today I am going to teach you सब्जेक्ट है गुजराती और स्टैंडर्ड 5 का है और द्वितीय सत्र है और 7 नंबर में दिया है कीड़ी और कबूतर के बारे में दिया है। ये है एक कहानी भी है और इसमें यहाँ पे दिया है ये कबूतर है जो एक झाड़ ने પાંદડા ઉપર બેઠો છે और અહીંયા ઝાડના પાંદડા ઉપર બેઠો છે। કોણ બેઠો છે? કબૂતર। અને અહીંયા પાણી બીજા નંબરમાં દેખાય છે પાણીમાં કીડી દેખાય છે। પાણીમાં શું દેખાય છે? કીડી। અને અહીંયા ઝાડ ઉપર બેઠો છે કબૂતર અને નીચે પાણીમાં દેખાય છે કીડી। હવે 3 નંબરમાં કબૂતર જે છે તે જોઈ છે કે પાણીમાં કીડી તણાઈ રહી છે અને નીચે જોવું દેખાય છે અહીંયા પાણીમાં કીડી તણાઈ રહી છે। કબૂતર જોઈ છે તો શું કબૂતર શું કરે છે? ઝાડ ઉપર જ્યાં બેઠો છે ત્યાંથી પાંદડો તોડીને ફેંકે છે જેના ઉપર કીડી પાંદડા ઉપર આવી જાય છે જેથી કબૂતર પાંદડો તેને ચાંચ વડે પકડી તેને નદીના કિનારા ઉપર લાવી દે છે એમ એમની જાન બચાવે છે। એક દિવસ શું થાય છે? કબૂતર અહીંયા ડાળ ઉપર બેઠો છે અને આ શિકારી કબૂતરનો શિકાર કરવા છે। એમાં કીડી જોઈ લે છે કે કબૂતરને મારવા માટે આ શિકારી આવ્યો છે। 6 નંબરમાં જ્યારે શિકારી કબૂતરને શિકાર કરે છે ત્યારે કીડી જોઈ લે છે। શું કરે છે? જોઈ લે એટલે તરત જ કીડી ત્યાં જઈ શિકારીના પગ ઉપર કરડી લે છે અને એનો નિશાન ચૂકી જાય છે અને કબૂતર ઉડી જાય છે। અહીંયા શિકારીના પગમાં કીડીએ કરડી લીધો અને કબૂતર ઉડી ગયો, કીડી જતી રહી। એમાંથી આપણને શું શીખ મળે છે કે કબૂતરની અને કીડીની દોસ્તી કેવી છે? એકદમ મજબૂત દોસ્તી છે બંનેની। અહીંયા આપેલું છે સ્વાધ્યાય। શું આપેલું છે? સ્વાધ્યાય 1 નંબરમાં છે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં આપો। કબૂતરે પાણીમાં પાન શા માટે ફેંક્યો? તો કીડીને બચાવવા માટે પાન ફેંક્યું। કીડીને બચાવવા માટે કબૂતરે પાણીમાં પાંદડું ફેંક્યું। બીજા નંબરમાં છે કીડી અને કબૂતરના રહેઠાણનું નામ। કીડી ક્યાં રહે છે? તો દરમાં અને કબૂતર ઝાડ ઉપર। કબૂતર ક્યાં રહે છે? ઝાડની ઉપર। તો ફરીથી જોઈએ સ્વાધ્યાય છે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો। તો છે કબૂતર પાણીમાં શા માટે પાન શા માટે? તો કીડીને બચાવવા માટે પાણીમાં પાંદડું ફેંક્યું। અહીંયા છે કીડી અને કબૂતરનો રહેઠાણનું નામ। તો રહેઠાણનું નામ છે દર અને ઝાડ। અહીંયા આપેલું છે બીજા નંબરમાં નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે। તો અહીંયા ઉદાહરણ છે પાણી અને પાણીમાં મીઠું છે। તો અહીંયા વાક્ય બનાવવાનું છે। 1 નંબરમાં આપેલું છે ઝાડ। તો આ આંબલાનું ઝાડ છે। આપણે વાક્ય બનાવવાનું રહેશે। તો આપણે અહીંયા વાક્ય બનાવવાનું કે આ લીમડાનું ઝાડ છે। બીજા નંબર છે પારધી। પારધી નાના પશુઓનો શિકાર કરે છે। પછી કબૂતર। કબૂતર ઘૂ ઘૂ કરે છે। કબૂતર શું કરે છે? ઘૂ ઘૂ કરે છે। અહીંયા આપેલું છે કીડી। કીડી ચટકો ભરે છે। કીડું શું કરે છે? ચટકો અને કારણે ચીડીએ પગમાં એમાં ચટકો ભર્યો તો કીડી કરડે છે। પાન છે તો આસોપાલવનું તોરણ બને છે। આપણે વાક્ય બનાવવાનું કે આસોપાલવનું તોરણ બને છે। 3 નંબર છે સૂચના મુજબ કરો। એની સૂચના મુજબ કરો। તમારા ઘર અને વર્ગખંડમાં જેમાં મળતી ચીજ વસ્તુઓની યાદી। તમારા વર્ગખંડમાં જે વસ્તુ હોય તેમની તમારે યાદી બનાવવાની રહેશે। તેમાંથી રોજ ઉપયોગમાં લેવાતી અને ક્યારેક ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જુદી તારવો અને એની તમારે જે વસ્તુ ઉપયોગમાં લેવાતી હોય તેને જુદી જુદી તારવો। ઉપરોક્ત જુદી તારવેલા વસ્તુઓ પૈકી બંનેમાંથી 5 વસ્તુઓ પસંદ કરી તેમનો ઉપયોગ ક્યાં કરો છો તે નોંધો અને ઉપરોક્ત તેની તારવેલ વસ્તુઓનું 5 વસ્તુઓની યાદી બનાવવાની છે। જેમ કે એમ 20માં લાઈન બનાવી આજુબાજુ 5 વસ્તુઓની યાદી તમારે તૈયાર કરવાની રહેશે। પછી 4 નંબરમાં ચીજ વસ્તુઓની યાદી કરવા કઈ કઈ મુશ્કેલીઓ પડે છે? કેવી રીતે તારવી શકાય? ઉપયોગ લખવામાં શું ધ્યાન લીધું? એમની માટે તમારે અહીંયા ચર્ચા કરવાની
રહેશે. અહીંયા છે 4 નંબરમાં નીચેના શબ્દોનું અનુલેખન કરો. તો 1 નંબરમાં છે પારઘી. તો અહીંયા તમારે જોઈને લખવાનું છે પારઘી. નદી કાંઠે, તો અહીંયા લખવાનું છે નદી કાંઠો. પછી તે તીર કામડું, તો તીર કામડું. ઘટાદાર, તો ઘટાદાર. ડંખ, તો ડંખ. વૃક્ષ, તો વૃક્ષ. 5 નંબરમાં નીચેના કોઠામાંથી પંખીઓ અને વૃક્ષોના નામ. તો અહીંયા બની ગયો કીડી. ફિર પછી ઉલટું બનાવવામાં આવે તો ચકલી. પછી બનાવવામાં આવે તો બદામનું વૃક્ષ. અહીંયા આંબાનું ઝાડ હોય. પછી પીપળો, લીમડો, બદામનો બી ઝાડ હોય છે. શાનું ઝાડ હોય છે? બદામનું ઝાડ હોય છે. પછી કબૂતર, ચકલી, કીડી, ગીધ, કાગડો. અહીંયા પંખીઓમાં કીડી પંખીઓમાં ના આવે. તો પંખીઓમાં કબૂતર, કાગડો, ગીધ અને ચકલી. શું છે? ચકલી. અને અહીંયા સમડી પણ બની છે. શું છે? કાગડો, ગીધ, સમડી અને ચકલી. અહીંયા પંખીઓમાં કબૂતર, કાગડો, ગીધ અને ચકલી. વૃક્ષોમાં પીપળો, લીમડો, બદામ અને આંબલી. 6 નંબરમાં છે ચિત્ર. વાર્તામાં આપેલા ચિત્રો પૈકી કોઈ એક ચિત્રનું વર્ણન કરવાનું છે. તો એક હતો કબૂતર અને તે વૃક્ષ ઉપર બેઠો હતો અને પાણીમાં કીડી પડી ગઈ હતી. અને કબૂતરે અચાનક જોયું કે પાણીમાં કીડી પડી ગઈ છે. તો તેને બચાવવા કબૂતરે પાણીમાં પાંદડું ફેંક્યું. તેને કોણે બચાવવા પાંદડું ફેંક્યું? તો કોણે બચાવ્યું? કીડીને. 7 નંબરમાં છે સૂચના મુજબ કરો. તો કા મૂળાક્ષર પરથી શબ્દો બનાવવાના. તો કબૂતર, કાગડો, કીડી વગેરે શબ્દ બનાવવાના રહેશે. અહીંયા છે કોઈ પણ 2 શબ્દો પસંદ કરી વાક્ય બનાવો. તો કાગડો કાળા રંગનો હોય છે. કમળ એ ફૂલનું નામ છે. એક ફૂલનું નામ છે. આવી રીતે 3 નંબરમાં તમે લખેલ વાક્યની સરખામણી અન્ય વિદ્યાર્થીઓના વાક્ય સાથે કરો. અન્ય જે વિદ્યાર્થીઓ તેમના સરખામણી સાથે કરવાનું રહેશે. 4 નંબરમાં મૂળાક્ષર પરથી શબ્દ અને શબ્દ પરથી વાક્યમાં શું મુશ્કેલી પડે છે તેમની પણ ચર્ચા કરવાની પ્રવૃત્તિ છે. શાળા પુસ્તકાલયમાંથી આની ચિત્ર વાર્તા મેળવી વર્ગખંડમાં. અને આ તો કોરોના વાયરસ ચાલી રહ્યું છે, તો તેના લીધે તમે લેખક લખેલ વાક્યની સરખા વિદ્યાર્થીઓને વાક્ય, તો વિદ્યાર્થીઓ તો છે નહીં, ઓનલાઈન પઢાઈ કરીએ છીએ આપણે. પછી આપણે જોઈશું 8 નંબરનો પાઠ છે હું છું ખાકી બાવો. નિરોત્તમ વાળંદ. એના કવિનું નામ છે નિરોત્તમ વાળંદ. અહીંયા આપેલો છે કાવ્ય છે. બા બેટી રસોઈ કરવા લઈએ પળનો લાવો. જટા બનાવી વિભૂત લગાવી બચ્ચું બન્યો ત્યાં બાવો. બમ બમ ભોલા અલખ નિરંજન હું છું ખાકી બાવો. ભિક્ષા માટે આવ્યો મૈયા ચપટી આટો લાવો. રસોઈ એવી કાશી ખાપે ના. શું છે? બા બેઠતી રસોઈ કરવા. બા બેઠતી રસોઈ કરવા લઈએ પળનો લાવો. જટા બનાવી વિભૂત લગાવી બચ્યું બન્યો ત્યાં બાવો. શું બન્યું છે? બાવો. બમ બમ ભોલા અલખ નિરંજન હું છું ખાકી ભાવો. ભિક્ષા માટે આવ્યો મૈયા ચપટી આટો લાવો. રસોઈ એવી કાશી ખપેના. રસોઈ એવી કાશી ખપેના. નહીં મીઠાઈ માવો. એની બોલે છે નહીં મીઠાઈ માવો. વૈરાગીને ભોજન સાદું. વૈરાગીને ભોજન સાદું. ખીચડી આટો લાવ. એ શું માંગે છે? ખીચડી અને આટો માંગે છે.
પૈસા કપડાં કંઈક ના જોઈએ સરપાવો. અને પૈસા કપડાં કંઈક ના જોઈએ સરપાવો. મન ભોલા બની અમારે ગિરધરનો જસ ગાવો. મન ભોલા બની અમારે ગિરધરનો જસ ગાવો. બા બોલી આજીજી કરતી ચીપડો ના ખવડાવો. ઘરમાં હમણાં કોઈ નથી ને મુझને ના બીવડાવો. એની ઘરમાં અત્યારે કોઈ નથી, મુझને ના બીવડાવો, એને ડરાવો. અચ્છા મૈયા હમ ચલતે हैं કहीं ના ચાલ્યો બાવો. વેશ હટાવી થઈને ડાયો, બોલ્યો હું છું વાવો. ફરીથી નહીં મીઠાઈ માવો, નહીં મીઠાઈ માવો. વેરાંગીને ભોજન સાદું, વેરાંગીને ભોજન સાદું. ખીચડી આટો ખાવો. પૈસા કપડાં કંઈક ન જોઈએ, પૈસા કપડાં કંઈક ન જોઈએ, ના જોઈએ સરપાવો. મન મોજીલા બની અમારે ગિરધરનો જસ ગાવો. બા બોલી આજીજી કરતી ચીપડો ના ખવડાવો. ઘરમાં હમણાં એની કોઈ નથી, મુझને ના બેવડાવો. અચ્છા મૈયા હમ ચલતે हैं કहीं ના ચાલ્યો બાવો. વેશ હટાવી થઈને ડાયો, બોલ્યો હા બા હું આવો. શું છે? શબ્દ સમજૂતી. પળ અને ક્ષણ. પળને શું કહેવાય? ક્ષણ. લાવો યાની લહાવો. શું કહેવાય? લહાવો. આટો યાની લોટ અને ભૂકો. विभूत यानी भस्म. राख. विभूत यानी राख होती है, उसको बोलते हैं खपे એટલે જોઈએ. માવો यानी દૂધનો ઉકાળીએ ત્યારે માવો બને. પાણી વિનાનું બનાવી તૈયાર થયેલી બનાવટ. પાણી વિના. વેરાંગી यानी બાવો, સાદું. સરપાવ કંઈક સારું કરવાથી અપાતી શાબાશી. આજીજી यानी પોતાના ઉપર દયા અથવા રહેમ કરવા બોલતા વચન. મુझને यानी મને. મૈયા यानी માતા. માં એની વેશ એટલે નાટક, અભિનય કરવા માટે પોતાના દેખાવમાં કરેલો ફેરફારને કહેવામાં આવે છે. અહીંયા આપેલું છે સ્વાધ્યાય પોથી. આ બધા પ્રશ્નો તમારે કરવાના રહેશે. 1 નંબરમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. બાવાને જમવા માટે શું માંગ્યું હતું? ખીચડી, મીઠાઈ. આ બધું બાવાને આજીજી કરે છે. વેશ હટાવી બચ્ચું નાનું શું કહે છે? બા મન મોજીલા બની શું કરવા કહે છે? બચ્ચું કેવી રીતે બન્યો? પછી છે નીચે આપેલા શબ્દોમાં કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. તો ક્ષણ યાની પળ. પોશાકને શું કહેવાય? વેશ. વિનંતી યાની આજીજી. પકવાન કેને કહેવાય? મીઠાઈને. સારું યાની અચ્છા. માતા કો બોલેંગે મૈયા. પછી છે 3 નંબરમાં સૂચના મુજબ કરો. તો શ, ત, ક, ન મૂળાક્ષર પરથી શબ્દો બનાવો. પછી છે તમે લખેલા શબ્દોમાંથી જે શબ્દોમાં માં મૂળાક્ષર આવતો હોય તેવા શબ્દો જુદા પાડો. છે તમે લખેલા શબ્દોમાંથી જે શબ્દમાં માં આવે તેને છૂટા પાડો. 3 નંબરમાં છે જુદા પડેલા શબ્દોમાંથી 5 શબ્દો પસંદ કરી તેમાં વાક્ય બનાવવાનું રહેશે. 4 નંબરને શબ્દના અંતે વાવ આવે તેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાનું છે. તો માવો, કાવો, સાવો અને આવો. પાવો, ડાવો, ગાવો અને લાવો. શું છે? માવો, કાવો, સાવો, આવો. પછી છે પાવો, ડાવો, ગાવો અને લાવો. અહીંયા પણ આવી રીતે છે. નીચેના આપેલા શબ્દો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણમાં છે બાવો, હું છું, ખાકી ભાવો. તો વિભૂત, રસોઈ, ખીચડી અને સરપાવનું અહીંયા વાક્ય બનાવવાના રહેશે તમારે. કાવ્યના આધારે નીચેના વાક્યને યોગ્ય ક્રમમાં. મુझને ના બીવડાવો. બા બેઠી રસોઈ કરવા. બા બોલી આજીજી કરતી. બચ્ચું બન્યું ત્યાં બાવો. ચીપડો ના ખવડાવો. જટા બનાવી વિભૂત લગાવી. તો આને ક્રમમાં લખવાનું રહેશે. પછી છે અધૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ. રસોઈ એવી કશી. શું છે અહીંયા?
7 નંબરમાં અધૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો રસોઈ એવી કાશી ખપે ના નહીં મીઠાઈ માવો, વેરાંગીને ભોજન સાદું ખીચડી આટો ખાવો, પૈસા કપડાં કંઈક ન જોઈએ સરપાવો, મન મોજીલા બની અમારે ગિરધરનો જસ ગાવો. શું છે? ગિરધરનો. 8 નંબરમાં છે નીચે આપેલા શબ્દોને શબ્દકોશમાં ગોઠવવાનું રહેશે. શું કરવાનું રહેશે? શબ્દકોશમાં તેના લખવાનું વિભૂત, કપડું, નિરંજન, પછી લખવાનું રહેશે રસોઈ, પછી છે સરપાવ, પછી છે વેરાંગી. શું છે? વિભૂત, કપડું, નિરંજન, રસોઈ, સરપાવ અને વેરાંગી આપેલું છે. પછી અહીંયા આપેલું છે 9 નંબરમાં આપેલું છે કંઈક અકેલા ખવાય. મોહનભાઈ પટેલનું છે. આપેલો છે ગામને સીમડે ઇસ્માઇલની વાડી, ગામને સીમાડે ઇસ્માઇલની વાડી, ઇસ્માઇલ ભારે મહેનતુ, વાડી બારે માસ લીલાછમ રાખ્યો. ઇસ્માઇલની વાડી હતી તે ભારે મહેનતુ હતો, વાડી બારે માસ લીલાછમ હતી. બાજરી લડી નહીં કે જુવાર વાવી નથી, શાકભાજી પણ ઇસ્માઇલની વાડીમાં વખણાતી હતી. શાકભાજી પણ ઇસ્માઇલની ખેતરમાં. વાડીને એક શેઠે એણે નાનકડો કૂબો બનાવેલો. એમાં કૂબાની નજીક મરઘા માટે નાનકડું ઘર બનાવેલું હતું. મરઘી પીલા લઈને વાડીમાં ફરતી હોય એ જોઈને ઇસ્માઇલ બહુ હરખાય. એટલે મરઘી તેમના બચ્ચા વાડીમાં લઈને ફરે તો ઇસ્માઇલ બહુ જ ખુશ થાય. વાડીમાં આલતું ફાલતું જીવિત આ મરઘી ચણી જાય. અને જે મરઘી હોય તે જીવડાઓને ચણી જાય. આલતું ફાલતું જીવડા હોય તેમને. શું છે? ગામને સીમાડે ઇસ્માઇલની વાડી, ઇસ્માઇલ ભારે મહેનતુ, વાડી બારે માસ લીલાછમ રાખે. બાજરી લડી નથી કે જુવાર વાવી નથી, શાકભાજી પણ ઇસ્માઇલની વાડીમાં વખણાય. વાડીને એક શેઠે એનો નાનકડો કૂબો બનાવેલો. એના કૂબાની નજીક મરઘા માટે નાનકડું ઘર બનાવેલું. મરઘી પીલા લઈને વાડીમાં ફરતી હોય ત્યાં જોઈને ઇસ્માઇલ બહુ હરખાય. વાડીમાં આલતું ફાલતું જીવાત આ મરઘી ચણી જાય. ફિર મરઘાઘર આગળ ઇસ્માઇલ રોજ દાણા પણ નાખે. ઇસ્માઇલ રોજ દાણા પણ નાખતો હતો. એકવાર વાડીમાં ચિલ્ડ્રન્સ મરઘા ધારા આગળ ઇસ્માઇલ રોજ દાણા પણ નાખે. એકવાર વાડીમાં મકાઈ ખૂબ જ સરસ થયેલી. તાજા મોટા મકાઈના દાણા એણે મરઘાધર આગળ વેરાયા. મરઘી એ જોયાને રાજી થઈ. વાહ સી ભગવાનની કૃપા. જોઈને મરઘાધર આગળ ઇસ્માઇલ રોજ દાણા પણ નાખે. એકવાર વાડીમાં મકાઈ ખૂબ જ સરસ થયેલી. એકવાર વાડીમાં મકાઈ ખૂબ જ સરસ થયેલી. તાજા મોટા મકાઈના દાણા એણે મરઘાધર આગળ વેર્યા. મરઘી એ જોયાને રાજી થઈ. વાહ સી છે ભગવાનની કૃપા. મરઘીએ થયું કે આ નાખ્યા એટલા દાણા હું ખાખા જ કરું ને દાણા હું પકવું નહીં તો કેમ ચાલે. મરઘીને શું થયું કે આ દાણા નાખ્યા એટલા ખાખા જ કરું ને દાણા હું પકવું નહીં તો કેમ ચાલે. ઇસ્માઇલે તો રાત દિવસ તન મન તોડી વાડીમાં કામ કરે, પણ દાણા વાવવા લાણવા એ બધું કામ મારી અકેલીથી ક્યાં થાય. ઇસ્માઇલથી અકેલે નહીં થતું હતું. કોકની સાથે સુંઢલ કરી હોય તો મકાઈ વવાય. કોકની સાથે સુંઢલ કરી હોય તો મકાઈ વવાય. અને કોઈક સાથે કામ કરે તો મકાઈ આપણીથી વાવી શકાય. વાડીમાં
લલિયો કૂતરો પણ રહેતો હતો. વાડીમાં લલિયો કૂતરો પણ એક કૂતરો રહેતો હતો. મરઘીને થયું, લાવને લાલિયાને પૂછી જોઉં. એની સૂંઢલ સારી, ઢોર ઢાકર, કોઈ ખેતરમાં ઢૂકું નહીં. પછી આપેલો છે, ગઈ એ તો લાલિયા પાસે. મરઘી કોના પાસે ગઈ? આ કૂતરા પાસે. લાલિયાભાઈ, મારી પાસે સરસ મકાઈ છે. મારી પાસે શું છે? સરસ મકાઈ છે. તમે સૂંઢલ રાખો તો અમે મકાઈ વાવીએ. અરે મરઘીબાઈ, મારે વળી મકાઈ શું કરવી છે? કૂતરાએ કીધું, મરઘીબાઈ, મને મકાઈ શું કામ જોતી? ખોટી મજૂરી કોણ કરે? કૂતરોએ કીધું કે ખોટી મજૂરી કોણ કરે? લાલિયાએ લૂલી હટાવવાની ના પાડી, પણ મરઘીનો ઉકમડો ભારે. એ તો ગઈ ગગલા શિયાળ કને. મરઘી શેના પાસે ગઈ? બગલા શિયાળ કે કને. ગલબાભાઈ શું કીધું? ગલબાભાઈ, ચાલો આપણે મકાઈની ખેતી કરીએ. શિયાળ જોડે કીધું, ચાલો આપણે મકાઈની ખેતી કરીએ. આપણો બંનેનો સરખો ભાગ. આપણે ખાઈએ એટલું પકાવીએ તો ખરા. પણ ગબલો જેનું નામ મહેનત કરવી એને ગમે. મહેનત કરવી ગબલાને ખૂબ જ ગમે. એ તો હાથમાં સોટી લઈને સવાર સાંજ ફરવા જઈને ગામ આખાની ચોવટ કરે. એની ગામની ચોવટ કરે એટલે સાંજ સવાર ફરે, એનો દેખરેખ કરે. એણે ઘસીને ના પાડી, મરઘીબાઈ, મને વખત ક્યાં છે? મારે પણ ટાઈમ નથી. મારે પાસે પણ એટલું ટાઈમ નથી. શું કીધું? ગઈએ તો લલિયા પાસે. લલિયાભાઈ, મારી પાસે સરસ મકાઈ છે. મને સૂંઢલ રાખો તો આપણે મકાઈ પકાવીએ. અરે મરઘીબાઈ, મારે વળી મકાઈ શું કરવી છે? ખોટી મજૂરી કોણ કરે? લલિયાએ લૂલી હલાવીને ના પાડી, પણ મરઘીનો કમળો ભારે. એ તો ગઈ ગબલા શિયાળ કને. ગબલાભાઈ, ચાલો આપણે મકાઈની ખેતી કરીએ. આપણો સરખો ભાગ. આપણે ખાઈએ એટલું પકાવીએ તો ખરા. પણ ગબલો જેનું નામ મહેનત કરવી એને ગમે. એ તો હાથમાં સોટી લઈને સવાર સાંજ ફરવા જઈને ગામના આખની ચોવટ કરે. એણે ઘસીને ના પાડી. શિયાળે પણ ઘસીને, મરઘીબાઈ, મને વખત ક્યાં છે? મરઘી તોય નિરાશ ના થઈ. બાજુના ખેતરમાં ડુક્કર રહેતું હતું. શું રહેતું હતું? ડુક્કર. ગઈ એ તો એની પાસે. મરઘી કેની પાસે ગઈ? ડુક્કર હતો કોઈ એની પાસે ગઈ. અરે ડાયાભાઈ, ડુક્કર, મારી પાસે મકાઈનું સરસ બીજ છે. તમે સૂંઢલ રાખો તો આપણે મકાઈની વાવીએ. પાકે એમાં અડધો ભાગ. ડાયો ડુક્કર જોરથી ચીખ્યો, ના રે ભાઈ ના. ખેતી વળી કેવી? આ બધા ખેતી કરે છે કોના માટે? ખાઈ પીને મજા કરો. પેટ ચોળીને સૂળ શા માટે ઊભું કરવું છે? મરઘી તો ઢજાઈ ગઈ. એને થયું, હું અહીં ક્યાં આવી? પારકાના આસથી શું રાખવી? એની પારકા જોડે શું આસ રાખવી? મરઘીને પણ થયું કે આ તો પારકા છે, એના જોડે શું આસ રાખવી? ચાલ જાત મહેનત જિંદાબાદ. હું એકલી પણ મકાઈ વાવીશ ને મકાઈ લડીશ. મરઘી તો વાડીના એક ખૂણે ધોરિયાને ધારે મકાઈ વાવીને એક ડાહ્યા સમય વીતવા લાગ્યા. એક દી જ્યાં મકાઈના દાણા વાવ્યા હતા ત્યાં બંને લીલા કુમળા અંકુર ફૂટી નીકળ્યા. મરઘી તો જોઈને હરખાય. મરઘીબાઈ જોઈને એમાં પીલા વધાઈ ખાધી.
પીલા દોડતા કૂદતા ફૂટતા અંકુર જોવા આવ્યા એમ રાજી રાજી થઈ ગયા. અમે કરતાં કરતાં મકાઈના છોડ વધવા લાગ્યા. ખિસ્સા ઊંચા થઈ ગયા, ખાસ્સા ઊંચા થઈ ગયા. ઉપર મકાઈના ડોડા બેઠા. હવે લાલિયો કૂતરો, કલવો શિયાળ, ડાહ્યો ડુક્કર આંટા મારવા લાગ્યા. મરઘીબાઈ કેમ છો? મકાઈ ઠીક પાકી? અરે ભાઈ, ગમે તે હોય તોય અમારી મહેનત. બધા મરઘીબાઈની ખુશામત કરવા. વાહ મરઘીબાઈ વાહ! મરઘી વિચારે મહેનત કરવી હતી ત્યારે તો કોઈ ઢૂક્યું નહોતું. આજે મહેનતના ફળ લગાવવાના હોય ત્યાં વાહ મરઘીબાઈ! વળી મરઘીબાઈને થયું કે ભગવાન મને ગળના મણ કરી આપ્યા, પણ આ અડોશી પડોશીને મૂકીને મારાથી ખવાય કંઈ? મરઘીબાઈએ સુપડું મકાઈ એમને ત્યાં મોકલી, બાકી કોડીમાં ભરી. વરસ આખું હવે નિરાંત. લાલિયો, ગબલો, ડાહ્યો પીળા ધરખમ મકાઈ દાણા જોઈ ખુશ થઈ ગયા. એમને થયું, મરઘીબાઈ સુંદલ કરી હોત તો અમની સાથે મહેનત કરી હોત તો આ સુપડું મકાઈ બદલે સુંદલા મકાઈ મળત. હવે અમને પસ્તાવો થવા લાગ્યો. એમને ખાતરી થઈ કે મહેનત કરવી એટલે મરઘીબાઈનું કુટુંબ સુખી થયું. હવે આપણે પણ મહેનત કરીશું એવો એમણે મન સંભો કર્યો. પછી તો સૌએ ખાધું પીધું ને મોજ કરી.